કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 મેથ્સ નું સ્વાધ્યાય 9.1 રાશિઓની તુલનાનો છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરીશું. બરાબર છે? હવે તમે અહીંયા જોઈ શકો છો કે નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી જે છે એ સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે. બરાબર છે? કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે? તો ફર્સ્ટ જે છે એ -7/21 અને 3/9. તો તમે અહીંયા જોઈ શકો છો, જો અમુક સંખ્યાઓ એવી હશે કે આપણે એનો અતિ સંક્ષિપ્ત રૂપ આપશું તો એ સમાન થશે. પણ અહીંયા આગળ તો શું છે, પેલી જે રકમ છે એમાં એક જે સંખ્યા છે ઋણ છે, જ્યારે બીજી જે સંખ્યા છે એ ધન છે, તો એ સમાન સમય સંખ્યા નથી. સમાન સમય સંખ્યા એ છે કે તેનો અંશ અને છેદ બંનેનો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. બરાબર છે? એક માઈનસ એક પ્લસ તો પણ એ સમાન નથી. બંને કા ધન હોવી જોઈએ, અધરવાઇઝ બંને ઋણ હોવી જોઈએ. બંનેના અંશ અને બંનેના છેદ પણ સરખા હોવા જોઈએ. બરાબર છે? જ્યાં એવી રકમ આવશે ત્યાં અંશ અને છેદનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું અને આપણે એને સમાન બનાવશું. બરાબર? એ જેમ જેમ આગળ દાખલાઓ જતા જશે એમ હું સમજાવીશ. ફર્સ્ટ જે છે -7/21 તો એ લખી શકીએ કે અહીં -7/21 does not equal to 3/9. શું કામ? રીઝન શું આપ્યું આપણે? કારણ કે -7/21 એ ઋણ સમય સંખ્યા છે, જ્યારે 3/9 એ ધન સમય સંખ્યા છે. ઓકે, સો બોથ આર નોટ ઇક્વલ. બંને ઇક્વલ નથી. સેકન્ડ ની અંદર -16/20 and 20/-25, એટલે કે -16/20 અને 20/-25. એનો મતલબ એમ કે બંને ઋણ સમય સંખ્યા છે. અહીંયા છેદમાં છે માઈનસ અને અહીંયા આગળ આપણે ઉપર છે. હવે શું કરશું? બંનેનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું. બરાબર છે? બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછી આપણે જોશું કે બંને જે છે એ સમાન સમય સંખ્યા છે. તો ફર્સ્ટમાં હું આ લઉં છું 16/20. હવે આને હું કઈ રીતે આપીશ? તો કે જો આપણે ગુણાકાર કરીને ટૂંકમાં કરી શકીએ અને ભાગાકાર કરીને પણ કરી શકીએ. હવે મેં તમને કીધું હતું કે ગુસ્સા લેવાનો થાય. બરાબર છે? બંનેનો આપણે ગુસ્સા લઈએ તો કઈ રીતે કરશું? તો કે જો ચોકે 16 અને 5 ચોક 20. બરાબર છે? ચોકે 16 અને 5 ચોક 20. આ રીતે કરશું આપણે. તો હું શું કરીશ? 16/4 20/4. બરાબર છે? રિપીટ અગેન. ફરીથી ગુસ્સા લીધો. 16 અને 20 નો ગુસ્સા. 16 અને 20 નો ગુસ્સા. મેં તમને કીધું ચોકે 16 5 ચોક 20. ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો આવ્યો? 4 આવ્યો. ચલો ચોકે 16 અને 4 × 20 એટલે 4 વડે આપણે એને ભાગીશું. બરાબર? તો ગુસ્સા કેટલો આવ્યો? તો કે 4 આવ્યો. 4 વડે ભાગીશું. કેટલા રહેશે? તો કે -4/5. આપણે અહીંયા બોક્સ આપી દઈએ. એઝ ઇટ ઇઝ 20/-25. તો શું કરશું અહીંયા આગળ? તો ભાગ કઈ રીતે પડે? તો કે 5 ચોક 20 અને 5 25. તો અહીંયા આગળ 20 અને 25 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપતા, એટલે કે 20 અને 25 નો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા લેતા શું નીકળે છે? ગુસ્સા તો કે 5. શું નીકળે છે? તો 20/5 as it is -25/5. શું આવે? તો કે 4/-5. આ નિશાની હું અહીંયા લઈ લઉં છું વચ્ચે. બરાબર છે? અહીંયા પણ હું આપણે વચ્ચે લઈ લઈ નિશાની. બરાબર છે? તો જો અહીંયા પણ શું મળ્યું? તો કે -4/5 -4/5. એનો મતલબ એમ કે -16/20 અને 20/-25 એ સમાન
સમય સંખ્યા છે. બરાબર છે. રિપીટ અગેન ફરીથી બંને આનો પણ ગુસ્સા લીધો, આનો ગુસ્સા આવ્યો 4 એટલે 4 વડે ભાગ્યું એઝ ઇટ ઇઝ 20 ના છેદમાં -25 ગુસ્સા નીકળ્યો 5 એટલે એના વડે ભાગ્યું. બરાબર છે. આ રીતે કરતા આપણે જે સંખ્યા મેળવી અતિ સંક્ષિપ્ત રૂપવાળી તો કે -4 ના છેદમાં 5 એઝ ઇટ ઇઝ -4 ના છેદમાં 5. તો આ અને આ બંને જે છે એ સમાન સમય સંખ્યાઓ છે. હવે આપણે ત્રીજો દાખલો લઈએ તો -2 ના છેદમાં -3 અને 2 ના છેદમાં 3. તો હવે તમે તો હમણાં એમ કહેતા હતા કે મેડમ એક ધન હોય ને એક ઋણ હોય તો એ સમાન ન હોય, પણ અહીંયા આગળ શું છે, અહીંયા અંશમાં 2 છે, અહીંયા 3, અહીંયા 2 3. બરાબર છે. પણ અહીંયા માઈનસ છે તો આવું આપણે અગાઉ સમજાવ્યું હતું કે માઈનસ માઈનસ છે કેન્સલ થઈ જાય એટલે શું થઈ જાય, પ્લસ થઈ જાય. હવે અહીંયા આગળ હું શું કરીશ જુઓ તમે, તો કે -2 -3. તો આને હું કઈ રીતે કરીશ જોજો તમે અહીંયા, તો કે 2 ગુણ્યા -1 3 ગુણ્યા -1 આવું કરી શકાય, તો કે હા કરી શકાય. શું કામ, મેં બે ઉપર નીચે -1 1 વડે ગુણી નાખ્યા. બરાબર છે. આ કોમન કાઢીને માઈનસ ની નિશાની કોમન કાઢી મેં ઉપર અને નીચે -1 1 વડે ગુણી નાખ્યા. માઈનસ માઈનસ કેન્સલ, શું આવ્યું તો કે 2 ના છેદમાં 3. બરાબર છે. હવે આ તો ઓલરેડી 2 ના છેદમાં 3 છે જ, આ તો 2 ના છેદમાં 3 છે જ. આને મેં આવી રીતે લઈએ, અધરવાઇઝ આ જે બે માઈનસ નિશાની હોય ને કેન્સલ થઈ જાય. ઈ કેન્સલ થાય એટલે એ સંખ્યા જે છે એ ધન થઈ જાય. બરાબર છે. આ માઈનસ માઈનસ તમે કેન્સલ કરો એટલે એ ધન સંખ્યા થઈ જાય. તો i 2 ના છેદમાં 3 આવી ગયું, i 2 ના છેદમાં 3 આવી ગયું. એનો મતલબ એમ કે -2 માટે આપણે એમ લખીએ, ચલો માટે અહીંયા પણ આપણે માટે તેથી આપી દઈએ, માટે -2/-3 અને 2/3 એ સમાન સમય સંખ્યા છે. બરાબર છે. ત્રણેય સમાન સમય સંખ્યા છે. તો તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 4 ની અંદર, દાખલા નંબર 6 માં ચોથાની અંદર -3 ના છેદમાં 5 અને -12 ના છેદમાં 20. આ તો ઓલરેડી અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું જ છે. અહીંયા આગળ આપણે શું કરશું તો કે જો આ -3 ના છેદમાં 5 આપણે એમનેમ રાખશું. બરોબર. અને આ -12 ના છેદમાં જે 20 છે એનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપશું. તો હું અહીંયા ભાગ પાડું તો કે 4 તેરી 12 અને 5 ચોક તો કે 20. બરાબર છે. તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું નીકળ્યો તો કે આનો ગુરુત્તમ સામાન્ય અવયવ નીકળ્યો 4. એટલે આપણે શું કરીશું અહીંયા આગળ તો કે -12 ના છેદમાં 20 છે તો -12 ભાગ્યા એ માઈનસ ની નિશાની આપણે આગળ રાખીએ. બરાબર છે. -12 ભાગ્યા 4 કરશું અને 20 ભાગ્યા 4 કરશું. બરાબર છે. કારણ કે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શું નીકળ્યો તો કે 4 એટલે 4 વડે આપણે એને ભાગીશું. તો અહીંયા આવશે -3 ના છેદમાં 5. શું મળ્યું મને? -3 ના છેદમાં 5. એનો મતલબ એમ કે આ અને આ માટે -3 ના છેદમાં 5 અને -12 ના છેદમાં 20 એ સમાન સમય સંખ્યા છે. ઓકે. અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું, જોઈ લીધું આ અને આનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ આપ્યું -3/5. તો બોથ આર ઇક્વલ રેશનલ નંબર. બરાબર છે. બંને સમાન સમય સંખ્યા છે. એઝ ઇટ ઇઝ અહીંયા આગળ પણ 8/5 આ આપણે ઓલરેડી અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું છે. હવે આગળ અહીંયા કઈ ભાગ ન ચાલે. આપણે શું કરશું? હવે જુઓ 8 તેરી તો કે 24, 5 તેરી 15. સામાન્ય અવયવ શું નીકળો? ગુસ્સા શું નીકળો તો કે 3 નીકળો. એટલે 3 વડે આપણે એને ભાગશું. તો અહીંયા આપણે આ રીતે કરશું 24 ભાગ્યા 3 કેટલા મળશે તો કે અહીંયા માઈનસ ની નિશાની ઉપર છે. બરાબર. -8/5. એનો મતલબ એમ -8/5 અને આ પણ આવી રીતે છે. તો માટે 8/-5 અને -24/15 નિશાની ઉપર હોય નીચે હોય બંને
આ બંને જે સંખ્યા છે ને અહીં ઉપર છે ને અહીં નીચે છે પણ બંને સંખ્યા છે એ ઋણ જ છે બરાબર એટલે કે સમાન જ છે એક ધન ને એક ઋણ એવું નથી તો 8/5 -5 સોરી અને -24/15 એ સમાન સમય સંખ્યા છે ઓકે હવે અહીંયા જો ફિફ્થ ક્વેશ્ચન ની અંદર 1/3 ધન સમય સંખ્યા -1/9 ઋણ સમય સંખ્યા એનો મતલબ એમ કે both are not equal બંને જે સંખ્યાઓ છે એ ઇક્વલ રેશનલ નંબર નથી તો અહીં લખી શકાય કે અહીં 1/3 એ ધન સમય સંખ્યા છે અને -1/9 એ ઋણ સમય સંખ્યા છે માટે 1/3 does not equal to -1/9 બરાબર છે આથી -1/3 અને -1/9 સમાન સમય સંખ્યા નથી સમાન સમય સંખ્યા નથી ચાલો 8th question sorry 7th question ની અંદર -5/9 અને 5/9 મેં હમણાં જ કીધું હતું કે ઉપર અને નીચે માઈનસ ની નિશાની હોય તો એ ધન જ બતાવે એ ધન સમય સંખ્યા હોય અહીંયા ડાયરેક્ટલી હું માઈનસ કેન્સલ કરી શકું અધરવાઇઝ અને હું આ રીતે પણ લખી શકું 5 * -1 9 * -1 cancel 5/9 and 5/9 એ ઋણ સમય સંખ્યા છે જ્યારે -5/9 એ ધન સમય સંખ્યા છે સો માટે -5 - 9 does not equal to 5/9 બરોબર છે એનો મતલબ એમ કે બંને સમાન સમય સંખ્યા નથી તો તમે આવું બધું પ્રેક્ટિસ વર્કમાં પણ પૂછાઈ શકે દાખલાઓ બરાબર છે તો તમને ખબર પડી જવી જોઈએ કે કઈ ધન છે કઈ ઋણ છે અમુક સંખ્યાઓ જે છે આ રીતે આપેલી હોય જ્યાં અહીંયા ઓલરેડી અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું છે અહીંયા નથી આપેલું તો ત્યાં આગળ આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડે ગુસ્સા લઈ અને આ રીતે આપણે જવું પડે બરાબર તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરતી રહેવાની હોય દાખલા નંબર 7 ની અંદર નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું આપણે અવયવો પાડીએ છીએ અવયવો પાડી ગુસ્સા શોધી અને એના વડે ભાગવું પડે બરાબર છે તો ફર્સ્ટ જે છે -8/6 તો હું શું કરીશ જો તમને ઈઝીલી બતાવવા માટે ડાયરેક્ટ હું એ ગુસ્સા નહીં કાઢું જો 4 દુ 8 અને 3 દુ 6 બરાબર છે તો બેયનો જે છે એ ગુસ્સા કેટલો નીકળ્યો તો કે 2 આમે બાજુમાં રફ કામ કર્યું છે બરાબર તો હું એવું લખી શકું કે -8 અને 6 નો ગુસ્સાઓ ગુરુત્તમ સામાન્ય અવયવ જો મેં અવયવ પાડ્યા -8 અને 6 નો ગુરુત્તમ સામાન્ય અવયવ 2 છે માટે જો હું શું કરીશ તો કે -8 / 2 upon 6 / 2 કેટલા આવશે તો કે 4/3 પણ કેવા તો કે -4/3 જો બોક્સ બરાબર છે તો અતિ સંક્ષિપ્ત રૂપ શું મળ્યું મને -4/3 રિપીટ અગેન મેં અવયવ પાડ્યા ગુસ્સા શોધ્યો લખ્યો -8 અને 6 નો ગુસ્સા 2 છે માટે -8 ભાગ્યા 2 6 ભાગ્યા 2 શું મળશે તો કે -4/3 બરાબર છે હવે એઝ ઇટ ઇઝ 25 અને
45 તો કેવી રીતે કરશું તો કે 25 25 આપણે રફ કામ કરીએ છીએ 9 50 45 બરોબર છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુસ્સા કેટલો નીકળે છે બંનેમાં તો કે 5 માટે આપણે આમ લખશું માટે 25 અને 45 નો ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો છે તો કે 5 છે માટે કેવી રીતે કરશું તો કે 25 ડિવાઇડેડ 5 45 ડિવાઇડેડ 5 સો કેટલા મળશે તો કે 5 ના છેદમાં 9 મળશે તો આ અતિ સંક્ષિપ્ત રૂપ શું મળવાનું તો કે 5 ના છેદમાં 9 તમે માટે તેથી વ્યવસ્થિત રીતે લખી શકો બરાબર માટે 25 ના છેદમાં 45 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું છે તો કે 5 ના છેદમાં 9 હજી એક સેન્ટેન્સ એડ કરવું હોય તો લખી શકાય કે 25 ના છેદમાં 45 જે છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે 5 ના છેદમાં 9 હવે એવી જ રીતે ત્રીજો દાખલો લઈએ તો ત્રીજા દાખલાની અંદર -44 ના છેદમાં 72 હવે જુઓ 44 ના ભાગ પાડું હે તો 11 ચોક 44 હવે હું ઘડીઓ બોલું આગળ ઘડીઓ બોલતી જાઉં તો 18 ચોક કેટલા થાય જો 18 ચોક થાય 72 બરાબર છે જો આપણે કરીએ જોઈએ આવી રીતે 8 ચોક 32 નો બમણો વધી છેડી 3 4 1 4 ને 3 7 એટલે 18 ગુણ્યા 4 એનો મતલબ શું થયો એનો મતલબ એમ થયો કે 44 માટે આપણે લખીએ માટે તેથી બરાબર માટે 44 અને 72 નો ગુસ્સા કેટલો છે 4 છે માટે 44 ભાગ્યા 4 72 ભાગ્યા 4 કેટલા મળશે તો કે -11 ના છેદમાં 18 તો આપણે લખી શકીએ કે -44 ના છેદમાં 72 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ -11/80 છે બરાબર આ માઈનસ સાઇન છે એટલે આપણે આપી દીધી ચોથા ક્વેશ્ચન ની અંદર 8 ના છેદમાં 10 -8 ના છેદમાં 10 તો હું 8 ના ભાગ પાડું તો 4 દુ 8 અને 5 દુ 10 તો ગુરુત્તમ સામાન્ય અવયવ શું નીકળ્યો અહીંયા 4 હતો બરાબર અહીંયા કેટલો આવ્યો 2 તો આપણે શું કરશું તો આપણે લખશું પહેલા કે માટે અહીં 8 અને 10 નો ગુસાઅ કેટલો છે 2 છે બરોબર છે 8 અને 10 નો ગુસાઅ કેટલો છે 2 છે બરાબર તો શું કરશું તો કે 8 -8 ડિવાઇડેડ 2 10 ડિવાઇડેડ 2 તો શું આવશે તો કે 4 ના છેદમાં 5 -4 ના છેદમાં 5 આ રીતે આવે તો અહીં આપણે લખી શકીએ કે -8 ના છેદમાં 10 જે છે એનું અતિ સંક્ષિપ્ત જે સ્વરૂપ છે એ -4/5 છે બરાબર છે કેટલું છે 4/5 તો આ રીતે તમારે બધા જ વ્યવસ્થિત રીતે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે બરાબર અને વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરને ધ્યાનમાં લેવાનું છે બીકોઝ 8th ની અંદર 9th માં પણ આ પાછું રિપીટ આવતું હોય છે બરાબર છે ચલો આવજો